નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. સૌપ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ આ અઠવાડિયાની મહત્વપૂર્ણ ઘટનાઓ પર. ગુજરાતના માળખાકીય વિકાસમાં નવો ઉમેરો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યને આપી 5,400 કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ. આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી અપનાવવાની કરી હાકલ. ભારત અને જાપાનના સંબંધોમાં ઉમેરાયો નવો અધ્યાય. પ્રધાનમંત્રીના હસ્તે અમદાવાદ નજીક હાંસલપુરમાં સુઝુકીના મેડ ઇન ઇન્ડિયા ઇલેક્ટ્રિક વાહનો અને હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડના સ્થાનિક ઉત્પાદનનો શુભારંભ. અમદાવાદના સરદાર ધામમાં કન્યા હોસ્ટેલના બીજા તબક્કાનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. ગુજરાતને વૈશ્વિક ગેટવે બનાવવાનો શ્રેય પ્રધાનમંત્રીને આપ્યો. રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોના આયોજન સાથે રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું 2047 સુધીમાં વિશ્વના ટોચના 5 રમતગમત દેશોમાં સામેલ ભારતનું લક્ષ્ય. અમદાવાદમાં કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ સ્પર્ધાનો પ્રારંભ. રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર, નદી નાળાઓ છલકાયા અને રાજ્યમાં ગણેશ ઉત્સવની તૈયારીઓને આખરી ઓપ અપાયો. સુરતમાં થશે ભવ્ય ગણેશ ઉત્સવ ઉજવણી. છેલ્લા 10 વર્ષમાં ગુજરાતના માળખાકીય વિકાસમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે. રેલવે, રસ્તા હોય કે વીજળી, ઘર અને પાણીની સુવિધા, રાજ્યમાં વિશ્વકક્ષાની સુવિધાઓ સ્થાપવાના સંકલ્પને આગળ ધપાવતા ગુજરાતની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યને 5,400 કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપી. અમદાવાદના ખોડલધામ ગ્રાઉન્ડથી જનસભાને સંબોધતા પ્રધાનમંત્રીએ રાજ્યના ખેડૂત પશુપાલકોની કામગીરી બિરદાવી અને કહ્યું, કોઈપણ દબાણમાં ભારત ખેડૂત, માછીમારો અને પશુપાલકોનું અહિત થવા નહીં દે. दुनिया में आर्थिक स्वार्थ वाली राजनीति सबको अपना करने में लगा है, उसे हम भली भांति देख रहे हैं. मेरे देश के लघु उद्यमी हो, किसान हो, पशुपालक हो, हर किसी के लिए मैं आपको बार बार वादा करता हूं, मोदी के लिए आपके हित सर्वोपरि है. વિકસિત ભારત માટે આત્મનિર્ભર ભારત જરૂરી હોવાનું જણાવતા પ્રધાનમંત્રીએ લોકોને દેશને આત્મનિર્ભર બનાવવા માટે સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવાની હાકલ કરી. ये त्योहारों का मौसम है. अब नवरात्रि, विजयादशमी, धनतेरस, दीपावली, ये सभी त्योहार आ रहे हैं. ये हमारी संस्कृति के उत्सव तो है ही, ये आत्मनिर्भरता के भी उत्सव होने चाहिए. और इसलिए मैं आपसे एक बार फिर अपना आग्रह दोहराना चाहता हूं. हमें जीवन के अंदर एक मंत्र बनाना है. हम जो भी खरीदेंगे वो मेड इन इंडिया हो. અમદાવાદ, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના સર્વાંગી વિકાસ માટે શરૂ કરાયેલા આ વિકાસ કામો અંગે સાંભળીએ એક અહેવાલ. રાજ્યમાં વિશ્વ કક્ષાની માળખાગત સુવિધા અને વધુ સારી કનેક્ટિવિટી પૂરી પાડવાના સરકારના સંકલ્પને આગળ ધપાવતા પ્રધાનમંત્રીએ અમદાવાદ ખાતેથી 1,400 કરોડ રૂપિયાથી વધુના અનેક મુખ્ય રેલવે પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કર્યા. આમાં 65 કિલોમીટર લાંબી મહેસાણા પાલનપુર રેલ લાઇનનું ડબલિંગ, કલોલ કડી કટાસણ રોડ અને બેચરાજી રણુજા રેલ લાઇનનું ગેજ કન્વર્ઝનનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સ થકી ઉત્તર ગુજરાતમાં બ્રોડગેજ ક્ષમતામાં વધારો થવાની સાથે રેલ કનેક્ટિવિટી વધુ સુરક્ષિત, સરળ અને ઝડપી બની છે. આ સાથે પ્રધાનમંત્રીએ કટાસણ રોડથી સાબરમતી સુધીની નવી પેસેન્જર ટ્રેન સેવાને પણ લીલી ઝંડી આપી અને બેચરાજીથી કાર લોડેડ માલસામાન ટ્રેન સેવાનો પ્રારંભ કર્યો. રેલવેની સાથે પ્રધાનમંત્રીએ વિરમગામ ખુદાદ રામપુરા રોડને પહોળો કરવાની પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું અને અમદાવાદ મહેસાણા પાલનપુર હાઈવે પર 6 લેન અંડરપાસ અને અમદાવાદ વિરમગામ રોડ પર એક આધુનિક રેલવે ઓવરબ્રિજનો શિલાન્યાસ કર્યો. સમાચાર દર્પણ માટે પ્રાદેશિક સમાચાર વિભાગથી હું રીટા દવે. ભારત અને જાપાન માટે આજનો દિવસ ઐતિહાસિક રહ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદ નજીક હાંસલપુરમાં સુઝુકીના પ્રથમ મેડ ઇન ઇન્ડિયા ઇલેક્ટ્રિક વાહનનો અને હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડના સ્થાનિક ઉત્પાદનનો શુભારંભ કરવામાં આવ્યો. આ તકે સંબોધન કરતા પ્રધાનમંત્રીએ મારુતિ સુઝુકીને મેક ઇન ઇન્ડિયાની બ્રાન્ડ એમ્બેસેડર ગણાવી હતી અને આ અવસર ભારત જાપાનના મૈત્રીને નવો આયામ આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. आज से भारत में बने इलेक्ट्रिक व्हीकल्स 100 देशों को एक्सपोर्ट किए जाएंगे. साथ ही
आज हाइब्रिड बैटरी इलेक्ट्रोड मैन्युफैक्चरिंग भी स्टार्ट हो रही है। आज का ये दिन भारत और जापान की फ्रेंडशिप को भी नया आयाम दे रहा है। मैं सभी देशवासियों को, जापान को, सुजुकी कंपनी को बधाई देता हूं। भारत के पास डेमोक्रेसी की शक्ति है और भारत के पास डेमोग्राफी का एडवांटेज है हमारे पास, इसलिए कि हमारे हर पार्टनर के लिए विन विन सिचुएशन बनाता है। मारुति सुजुकी जैसी कंपनियां मेक इन इंडिया की ब्रांड एम्बेसडर बन चुकी है। તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ આત્મનિર્ભર ભારત અભિયાનને શક્તિ આપશે। ईवी मैन्युफैक्चरिंग को मजबूती देने के लिए ये जरूरी था भारत बैटरीज का भी निर्माण करे। इसी विजन को लेकर 2017 में हमने यहाँ TDSG बैटरी प्लांट की नींव रखी थी। TDSG की ही नई पहल पर इस फैक्ट्री में 3 जापानी कंपनियां मिलकर भारत में पहली बार सेल मैन्युफैक्चर करेगी। भारत में बैटरी सेल के इलेक्ट्रोड भी लोकल लेवल पर तैयार होंगे। ये लोकलाइजेशन भारत की आत्मनिर्भरता को नई शक्ति देगा। દેશના વિકાસ માટે મહિલાઓનું સશક્તિકરણ અને તેમને શિક્ષણ આપવું અગત્યનું છે। શિક્ષણ થકી મહિલાઓના સશક્તિકરણના સંકલ્પ સાથે અમદાવાદના સરદાર ધામમાં કન્યા હોસ્ટેલના બીજા તબક્કાનું લોકાર્પણ કરવામાં આવ્યું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં થયેલા આ લોકાર્પણ પ્રસંગે શ્રી શાહે સરદાર ધામની કામગીરી બિરદાવી હતી। ગુજરાતમાં વિકાસનો મજબૂત પાયો નાખીને પ્રધાનમંત્રીએ રાજ્યને વૈશ્વિક ગેટવે બનાવ્યું છે તેમ પણ તેમણે કહ્યું હતું। સરદાર ધામના સૌ કરતા ધરતા ભાઈઓ બહેનોને સમાજનું આવડું મોટું કામ 200 કરોડ રૂપિયા ઉઘરાવીને હજારો બેન દીકરીઓને પોતાની કેરિયર અને શૈક્ષણિક કારકિર્દીમાં માર્ગદર્શન આપવાનું અને સાથે રહેવાની વ્યવસ્થા કરવાનું સુંદર કામ કર્યું છે। એ બદલ હું આપ સૌનો વિનમ્રતાપૂર્વક ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ માનું છું। મિત્રો, છેલ્લા અનેક વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની ત્યારથી અને વિશેષ કરી નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા ત્યારથી ગુજરાત સભ્યતાથી સંસ્કૃતિ સુધી, કિસાનથી લઈ નવજવાન સુધી અને ગામથી લઈ મહાનગર સુધી દરેક ક્ષેત્રમાં દેશમાં આંખે ઉડીને દેખાય એવો વિકાસ ગુજરાતમાં થયો છે। અને ગુજરાત મોડેલ જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત થાય એના માધ્યમથી અર્થવ્યવસ્થાની મજબૂતી આપોઆપ આવે અને નરેન્દ્ર મોદીજીએ નાની નાની યોજનાઓના માધ્યમથી લઈ વાઇબ્રન્ટ ગુજરાત સુધી વિશાળકાર યોજનાઓને અમલમાં મૂકી ગુજરાતને આજે અહીં સુધી પહોંચાડવામાં સિંહ ફાળો આપ્યો છે। આપણે જ્યારે વિકસિત ભારતની વાત કરીએ ત્યારે એક એવા ભારતની કલ્પના કરવામાં આવી છે જે સમાજના દરેક ક્ષેત્રમાં અગ્રણી હોય। રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે 2047માં દેશની આઝાદીની શતાબ્દી સુધીમાં ભારત વિશ્વના ટોચના 5 રમતગમત દેશોમાં સામેલ થવાનું લક્ષ્ય રાખે છે। અમદાવાદમાં કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપના ઉદઘાટન સમારોહમાં બોલતા શ્રી માંડવિયાએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના नेतृत्वમાં રમતગમત ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રગતિ થઈ છે। मोदी जी ने लक्ष्य रखा है। दोस्तों, हमें हमारी विरासत से प्रेरणा लेके आगे बढ़ना है। स्पोर्टिंग हमारी विरासत है। 140 करोड़ की ये देश की जनसंख्या है। 65% पॉपुलेशन बिलो 35 है। दोस्तों, डेमोग्राफिक डिविडेंड हमारी पूंजी है। उसको हार्नेस करने के लिए मोदी जी ने लक्ष्य रखा कि हमने आने वाले 10 साल में दुनिया के 1 से 10 क्रम के स्पोर्टिंग नेशन में आना है। भारत ने आने वाले दिनों में देश में ओलंपिक का आयोजन हो, उसके लिए बीड भी करा है। और मोदी जी ने रेड फोर्ट से 2047 जब देश आज़ादी का शताब्दी वर्ष मनाता हो तब हमें हमारे देश को डेवलप्ड कंट्री बनाना है। और डेवलप्ड कंट्री के लक्ष्य के साथ मोदी जी ने हमें लक्ष्य दिया है कि हमें 1 से 5 क्रम के स्पोर्टिंग नेशन में हमारा स्थान को अंकित करना है। 5 साल का प्लान, 10 साल का प्लान, मेडल स्ट्रेटेजी, लक्ष्य और लक्ष्य को अचीव करने के लिए बेस्ट कार्य योजना के आधार पर आज कॉमनवेल्थ कंट्री के हमारे वेट लिफ्टर यहाँ वेट लिफ्टिंग प्रतियोगिता में भाग लेंगे।
અવકાશ ક્ષેત્રે પણ ભારત નવા વિક્રમ સર્જી રહ્યું છે. ભારતના ચંદ્ર પરના સફળ ઉતરાણની સ્મૃતિમાં દેશભરમાં 23 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવી. ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ અને ટેકનોલોજી ગુજકોસ્ટ દ્વારા રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ કેળવવા વિવિધ કાર્યક્રમો યોજાઈ ગયા. વધુ માહિતી આપતા ગુજકોસ્ટના સલાહકાર નરોત્તમ સાહુએ આ મુજબ જણાવ્યું. अलग अलग दिन में 12 अगस्त से 23 अगस्त तक ये 12 दिन लगभग सारा हमारा डिस्ट्रिक्ट में डिस्ट्रिक्ट साइंस सेंटर एंड रीजन में रीजनल साइंस सेंटर एंड सेंटर में हमारा गुजरात साइंस सिटी ये अलग अलग कार्यक्रम होता था, जहाँ पे एक ड्राइंग कंपटीशन था, एक्सटेम्पर था, स्पेस वाला फिल्म देखना था, हमारा प्लानिटोरियम शो था, नाइट स्काई ऑब्जर्वेशन था एंड खास करके हर सेंटर में हर दिन में हमारा स्पेस एप्लीकेशन सेंटर में एक साइंटिस्ट स्पेस साइंटिस्ट वहाँ पे जाकर के लोकल स्टूडेंट को एंड लोकल लैंग्वेज में ये सारा लोगों को समझाते थे. तो उसी दिन हमारा चारों रीजनल साइंस सेंटर एंड काफी हमारा जो डिस्ट्रिक्ट साइंस सेंटर में हम लोग भारत अंतरिक्ष स्टेशन BAS का एक लाइव मॉडल लाइव स्केल डाउन मॉडल हम लोग को बनाया था. बहुत ही एक्साइटमेंट मोमेंट था. આ કાર્યક્રમમાં ભાગ લેનાર મંત્ર કાવઠિયાએ પોતાના પ્રતિભાવનું વર્ણન આ મુજબ કર્યું. 23 ઓગસ્ટના રોજ અમારી શાળામાં નેશનલ સ્પેસ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ અલગ અલગ મોડલ અને PPT બનાવ્યા હતા. એમાંથી મેં પણ એક મોડલ બનાવ્યું હતું, જેમાં મેં રોબોટિક્સની મદદથી પ્રોગ્રામિંગ કરીને સર્વો મોટર અને UV સેન્સરનો ઉપયોગ કરીને રડાર સિસ્ટમ બનાવેલી હતી. આ ઉપરાંત અમારી શાળામાં સ્પેશિયલ ક્વિઝ કોમ્પિટિશન, સ્પેસ મૂવી, અવકાશ યાત્રી સેલ્ફી, સ્પેસ વિશે સેમિનાર યોજાયા હતા. તેની મદદથી અમને અવકાશીય સંસ્થાઓ વિશે PSLV, GSLV જેવા રોકેટ, ચંદ્રયાન 3 જેવા કાર્યક્રમો વિશે માહિતી મળી અને ભવિષ્યમાં અમને પણ અવકાશ ક્ષેત્રે શોધ કરવાની પ્રેરણા મળી. વિઘ્નહર્તા ગણપતિ બાપાની આરાધનાનું પર્વ એવા ગણેશ ઉત્સવનો આવતીકાલથી રંગારંગ પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે રાજ્યના મહાનગરોમાં ગણેશ આયોજકો દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. સુરતના ગણેશ ભક્તોમાં અનેરો માહોલ જોવા મળી રહ્યો છે. ગણેશ ચતુર્થી પહેલા જ સુરત ગણપતિમય બની ગયું છે. સાંભળીએ અમારા સુરત જિલ્લાના પ્રતિનિધિનો એક અહેવાલ. ગણપતિ મહોત્સવમાં બાપાને આવકારવા માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે, જેમાં અવનવી થીમ સહિત બેન્ડ બાજા અને ડીજેના તાલ સાથે બાપાને આવકારવામાં આવે છે. આ વખતે શહેરમાં અલગ અલગ થીમ પર બાપાને આવકારવામાં આવ્યા છે, જેમાં સિંદૂર ઓપરેશન સહિત નરસિંહા થીમ, આ સહિત સાયબર ક્રાઇમ અને કેન્ડી ક્રશ નામની અલગ અલગ થીમ પર બાપાના ગણેશ પંડાલો બનાવવામાં આવ્યા છે. ગણેશ આગમન વખતે મોટી સંખ્યામાં લોકો જોડાય છે અને સાથે બાપાના ઉત્સાહમાં લોકો મંત્રમુગ્ધ થઈ જાય છે. જુલાઈ મહિનાના લાંબા વિરામ બાદ રાજ્યમાં છેલ્લા 2 અઠવાડિયાથી સાર્વત્રિક મેઘમહેર થતા અત્ર સર્વત્ર લીલોતરી છવાઈ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ થતા નદી જળાશયો છલકાયા છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં નવા નીર આવતા લોકોમાં, ખાસ કરીને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. સાંભળીએ અમારા પ્રતિનિધિનો એક અહેવાલ. જિલ્લામાં હજુ સુધી મોસમનો 92% વરસાદ વરસી ચૂક્યો છે, જેને પગલે ખેતી પર નિર્ભર એવા તાપી જિલ્લામાં 96% વિસ્તારમાં ખેત કાર્ય પૂર્ણ થઈ ગયું છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ ડોલવણ અને વ્યારા પંથકમાં વરસ્યો છે. ઉકાઈ ડેમમાં 4429.43 MCM પાણી આવ્યું છે, જેની સામે 1781.1 MCM પાણી હાઇડ્રો પાવર યુનિટ અને ડેમના દરવાજાઓ ખોલી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં સપ્ટેમ્બર માસ સુધી મોન્સૂન સક્રિય રહેતા ડેમ પૂરો ભરાઈ જશે, જેથી આગામી દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાતના તાપી, સુરત, નવસારી, વલસાડ સહિત ભરૂચના અમુક વિસ્તારોમાં પાણીનો પૂરતો પુરવઠો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ રહેશે. આ સાથે જ સમાચાર દર્પણ કાર્યક્રમનો આજનો અંક પૂર્ણ થયો. ફરી મળીએ આવતા મંગળવારે એક નવા અંક સાથે. સમાચાર દર્પણ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે. સંકલન અને રજૂઆત હિના મોદી, લેખન અને સંપાદન અપર્ણા ખૂંટ.